તો લીડર્સ વિથ ફોલોઅર્સનું શું ડિફરન્સ? તો લીડર એટલે એવો સમૂહ કે જે પોતાના ભક્તને શક્તિથી, પોતાના નોલેજથી, પોતાના વાણીથી, પોતાના વર્તનથી ફોલોઅર્સને મેસેજર કરે છે, એમને સંબોધન કરે છે, પોતે જે કહેવા માંગે છે એ સારી રીતે પોતાને અનુકરણ કરાવી શકે છે. તો વક્તૃત્વ શક્તિ એ કોની જોડે છે? તો દેટ ઇઝ નેચરલી ઇટ હેઝ ટુ બી લીડર્સ. તો આજે આપણે જોઈ ગયા 28 માણસોના લેક્ચર્સ, પ્રવચન આ મિનિટમાં સ્વામી વિવેકાનંદ. દે આર બોર્ન લીડર્સ. ભવિષ્યમાં કોઈ પોતે ખૂબ ધ્યાન આપશે તો એ સારા વક્તૃત્વકાર બની શકશે. અને કાવ્ય પઠન, કાવ્ય ધ્યાન ને એ બે વચ્ચે બહુ ફરક નથી. જે પાર્ટિસિપન્ટ આવ્યા હતા એમને થોડું કન્ફ્યુઝન મને લાગ્યું. તો એમાંથી અમુક લોકોએ કાવ્ય ધ્યાન કર્યું છે અને 3 જણાએ કાવ્ય પઠન કર્યું છે કોમ્પિટિશનના નિયમ મુજબ. તો આપણે એ પ્રમાણે નંબર આપીશું. હવે આજે કમિશનરશ્રીનો આદેશ છે એ પ્રમાણે આપણે સપ્તાહનો પ્રોગ્રામ છે એ વર્ષમાં 4 વખત કરવાનો છે. તો જે લોકો આજે ફેલ ગયા છે અથવા તો પોતાની કાવ્ય પઠનની કળા એ લોકો કરી શક્યા નથી એવા લોકોને માટે ફરી તક છે. સો બેટર લેટ ફોર નેક્સ્ટ ટાઈમ. હવે આજે કોમ્પ્યુટર્સની વાત કરીએ તો પરફોર્મન્સની આધારે 3જો નંબર આવે છે પટેલ પુષ્પા સિવિલ ડિપાર્ટમેન્ટ. બીજા નંબરે છે રેડ કોમર્સ મિસ્ટર સોનુ. અને પ્રથમ નંબરે છે કોહલી પીડી. અસ્તુ.